નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સંઘાત વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ તેને એકવાર રિવાઇઝ કરીશું અને ત્યારબાદ દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત અને ઉદાહરણના દાખલાઓનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સંઘાત થયો તેમ ક્યારે કહેવાય? તો આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ કે જ્યારે બે પદાર્થો ભૌતિક રીતે અથડાય अथवा एक पदार्थना गतिपथ पर बीजा पदार्थना बळनी असर जोवा मळे तो संघात थयो तेम कहेवाय। અને આના માટે મેં તમને ઉદાહરણો શું કીધેલા હતા? તો કે લખોટી, કેરમની કુકરીઓ કે બિલિયર્ડ બોલ્સની અથડામણ। અને આ જે કઈ અથડામણો છે તેમાં લખોટીઓ, પછી કેરમની કુકરીઓ કે બોલ જે કઈ છે તે એકબીજાના સંપર્કમાં આવતા હોય છે। અને આના માટે મેં તમને ઉદાહરણ શું કીધેલું? તો કે રૂથડફોર્ડના આલ્ફા કણનું જે કાંઈ પ્રકીર્ણન થાય છે, રૂથડફોર્ડના આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગમાં આલ્ફા કણનું પ્રકીર્ણન જે કાંઈ છે તે ન્યુક્લિયસના અપાકર્ષણ બળને લીધે થાય છે। તેને આપણે આનું ઉદાહરણ કહી શકીએ। જેમાં થતું હોય છે શું? તો કે સમજો કે આ કોઈ આલ્ફા કણ છે। આલ્ફા કણ એટલે તો કે 2He4 આનું જે કઈ ન્યુક્લિયસ છે તેને આપણે શું કહેતા હોઈએ છે? આલ્ફા કણ। He એટલે કે હિલિયમ। ત્યાં બે શું દર્શાવે છે? તો કે પરમાણુ ક્રમાંક। 4 શું દર્શાવે છે? તો કે પરમાણુ દળાંક। જેટલો પરમાણુ ક્રમાંક હશે ને એટલા પ્રોટોન હશે, એટલે 2 પ્રોટોન। અને દળાંક જે છે એમાંથી 2 બાદ કરી દો, કેટલા વિધા? 2। તો એટલા શું હશે? તો કે ન્યુટ્રોન। આલ્ફા કણ, આલ્ફા કણનો ગતિપથ ધારો કે આ મુજબ છે, આ રીતે ગતિ કરે છે। જ્યારે અહીંયા કોઈ અન્ય ન્યુક્લિયસ છે જેમાં ઘણા બધા પ્રોટોન અને ઘણા બધા ન્યુટ્રોન રહેલા છે। હવે જો ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય તે પૈકી ન્યુટ્રોન તો વીજભાર રહિત છે, એટલે કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। માત્ર ને માત્ર વીજભાર કોને હોય છે? પ્રોટોનને। કેવું? ધન વીજભાર। તો આ પણ કેવું થશે? ધન વીજભારિત ન્યુક્લિયસ, અને આ પણ ધન વીજભારિત। તો જ્યારે આલ્ફા કણ અહીંયાથી આમ ગતિ કરતો કરતો પહોંચશે ત્યારે અપાકર્ષણ બળને લીધે આમ પ્રકીર્ણન પામશે। તો આ થઈ ગયું આનું ઉદાહરણ। તો એના પરથી આપણે એવું કહી શકીએ કે સંઘાત થવા માટે, આના પરથી શું કહી શકાય? તો કે સંઘાત થવા માટે સંપર્ક જરૂરી નથી, બરાબર છે। અને ત્યારબાદ આપણે વાત કરીએ તો મેં તમને કીધેલું કે કોઈ પણ પ્રકારનો સંઘાત થતો હોય તંત્રના કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થતું હશે, બરાબર છે। ત્યારબાદની વાત કરીએ તો કે કુલ ઊર્જાનું પણ સંરક્ષણ થતું હોય। કોઈ પણ જો તમે તંત્ર લેતા હોય તો તંત્રની કુલ ઊર્જાનું પણ હંમેશા સંરક્ષણ થતું જ હોય છે, ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ, બરાબર છે। અને અહીંયા જે કંઈ સંઘાત છે તેના 3 પ્રકાર પાડવામાં આવેલા છે। એક તો સ્થિતિસ્થાપક, બીજો અસ્થિતિસ્થાપક અને ત્રીજો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત। આ તમારે લખવાની જરૂર નથી, આપણે આને માત્ર રિવાઇઝ કરીએ છીએ જેથી કરીને તમને બધું રિકોલ થઈ જાય અને પછી આપણે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત સમજવાના છીએ એટલા માટે। તો સ્થિતિસ્થાપક સંઘાત આપણે કોને કહેતા હતા? તો કે વેગમાન સંરક્ષણ થતું હોય, તંત્રનું કુલ રેખીય વેગમાન સંરક્ષણ થતું હોય અને કુલ ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થતું હોય।
તો સ્થિતિસ્થાપક સંઘાત થયો તેમ કહેવાય. જે સંઘાતમાં તંત્રના કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થતું હોય પણ આનું સંરક્ષણ થતું હશે, કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હશે નહીં, તો તેને શું કહેવાય? તો કે અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં મેં તમને શું કીધું? તો કે ગતિ ઊર્જાનું મહત્તમ પદાર્થની આંતરિક ઊર્જામાં રૂપાંતરણ થાય અથવા બંને પદાર્થો અથડામણ બાદ એક સાથે ગતિ કરવા માટે. તો આને તમારે સરળતાથી યાદ રાખવું. તમે એવું કહી શકો કે અથડામણ બાદ બંને પદાર્થો એક સાથે ગતિ કરતા હોય તો તમે એવું કહી શકો કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય છે. હવે જો અહીંયા તો કુલ રેખીય વેગમાન સંરક્ષણ અને કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે. અહીંયા કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે પણ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી. તો ગતિ ઊર્જા જાશે ક્યાં? તો કે ગતિ ઊર્જા જે કઈ છે તે આકાર વિરૂપણ, ધ્વનિ, પ્રકાશ, અવાજ એવા સ્વરૂપે વ્યય થતી હશે. હું તમને એમ કહું કે બે બોલની અથડામણ થાય છે, સમજી લો એ અને બી બોલ છે આવા છે અને અથડામણ અનુભવે છે અને એનો આકાર કંઈક આવો થઈ ગયો અને બી નો આકાર કંઈક આવો થઈ ગયો, બરાબર છે? તો આ જે કઈ આકાર વિરૂપણ થયું એ દરમિયાન ગતિ ઊર્જાનો શું થયો હશે? વપરાશ થયો હશે. અથવા જ્યારે કોઈ એક ટ્રક કોઈ એક કાર સાથે અથડાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે અવાજ આવતો હોય છે, ધ્વનિ સંભળાય છે, બરાબર છે? અને જે કઈ ટ્રક છે એ કાર સાથે અથડાશે ત્યારે કારના આકારમાં ફેરફાર થશે એટલે વિરૂપણ આવ્યું, દબાઈ જશે, બરાબર છે? તો એમાં પણ થોડી ઘણી ગતિ ઊર્જા ટ્રકની વપરાતી હોય છે અને અવાજમાં પણ થોડી ઘણી ગતિ ઊર્જા વપરાતી હોય છે, બરાબર છે? એટલા માટે તમે એવું કહી શકો કે કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી, બરાબર છે? અને એ જે કઈ સંઘાત છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ? અસ્થિતિસ્થાપક સંઘાત કહેતા હોઈએ છીએ. અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો સરળતા માટે તમારે કેવું તમે એવું કહી શકો કે અથડામણમાં બંને પદાર્થો એક સાથે ગતિ કરે તો તે સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. વ્યવહારમાં તમને સૌથી વધુ આ પ્રકારના સંઘાતો જોવા મળતા હોય છે. સ્થિતિસ્થાપક સંઘાત છે તે વ્યવહારમાં તમને બહુ રેરલી જોવા મળે, બરાબર છે? કેમ કે આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં જે કઈ સંઘાતો થતા હોય છે એ દરમિયાન તમને ધ્વનિ સંભળાતી હોય છે, આકાર વિરૂપણ આવતું હોય છે, બરાબર છે? તો એ પ્રકારના સંઘાતોને આપણે શું કહેતા હોઈએ છીએ? અસ્થિતિસ્થાપક સંઘાત કહેતા હોઈએ છીએ, બરાબર? ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત વિશે અભ્યાસ કરેલો હતો અને તેમાં આપણે સંઘાત બાદ જે કઈ બોલ લીધેલા, સમજો કે આપણે આવી રીતે ત્યાં કીધેલું કે કોઈ સપાટી છે જેના પર સમજી લો કે A અને B બે બોલ છે, એ એક અક્ષની દિશામાં ગતિ કરે છે. એટલે મેં તમને ત્યાં સપાટી દર્શાવેલી હતી નહીં, એટલે એક પરિમાણની ગતિ માટે આપણે શું કીધું હતું કે એક અક્ષની દિશામાં ગતિ કરે છે. આના માટે આપણે પ્રારંભિક વેગ શું લીધેલો? u1, આના માટે u2, આનું દળ m1, આનું દળ m2. આ વાત થઈ અથડામણ પહેલાની. અથડામણ બાદ આપણે શું કહેતા હતા? તો કે A જે છે એ x અક્ષની દિશામાં જ ગતિ કરશે, B છે એ પણ x અક્ષની દિશામાં જ ગતિ કરે છે. આને m2 કહેતા હતા, આને m1 દળ કહેતા હતા. આનો વેગ v1 અથડામણ બાદ અને આનો વેગ અથડામણ બાદ v2 થતો હતો. તો જો u1 is greater than u2 જશે, આપણે જાણીએ છીએ તો જ અથડાય, બાકી અથડાય નહીં. ત્યાં આપણે અથડામણ બાદના બંનેના વેગના સૂત્રો મેળવેલા હતા અને આપણે જે કાંઈ એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતનો અભ્યાસ કરેલો ત્યારે મેં તમને કીધેલું કે ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો બી પદાર્થને સ્થિર લીધેલો છે, પરંતુ આપણે શું કરીએ છીએ? ગતિમાન લઈએ છીએ જનરલ સૂત્ર માટે, બરાબર? વ્યાપક સમીકરણ મળે એટલા માટે. તો v1 અને v2 ના તમને સૂત્રો મળેલા હતા. તે તમારે કઈ રીતે યાદ રાખવાના? તો કે m1 - m2 ડિવાઇડ બાય m1 + m2 into u1 plus 2m2 m1 plus m2 into u2 and v2 is equals to 2m1 divided by m1 plus m2 into u1 plus
2 m2 minus m1 divided by m1 plus m2 u2. જો તો v1 અને v2 શું છે? તો પહેલા પદાર્થનો સંઘાતવાદનો વેગ અને બીજા પદાર્થનો સંઘાતવાદનો વેગ. તો પહેલા પદાર્થના વેગના સૂત્રની વાત આવે તો તમારે એટલું જ યાદ રાખવાનું કે તફાવત વાળું પદ જે છે m1 m2 વાળું પદ ઈ પહેલા આવશે. બીજા પદાર્થના વેગની વાત આવે તો તમારે યાદ રાખવાનું કે તફાવત વાળું પદ બીજું આવશે. જો પહેલા પદાર્થના વેગની વાત આવે તો તફાવત વાળું પદ પહેલું, બીજા પદાર્થના વેગની વાત આવે તો તફાવત વાળું પદ બીજું. હવે પહેલા પદાર્થના વેગની વાત કરતા હોય તો પહેલા પદાર્થનું દળ માઈનસ બીજા પદાર્થનું દળ જ લેવાનું, અને બીજા પદાર્થના વેગની વાત કરતા હોય તો બીજા પદાર્થનું દળ માઈનસ પહેલા પદાર્થનું દળ જ લેવાનું. એટલે v1 શું થશે તો કે m1 m2, v2 માટે શું થશે તો કે m2 m1, અને છેદ જો m1 m2 m1 m2 m1 m2 m1 m2 એ તો બધામાં કોમન જ છે. અને બંનેના સૂત્રમાં પહેલા u1 વાળું પદ ને પછી u2 વાળું પદ. એટલે તમારે ખાસ આ સમજવાનું તફાવત વાળા પદનું. અને ત્યાર પછી શું તો કે v1 માટે બીજું પદ જે છે બરાબર છે એમાં શું કરવાનું તો કે બીજા પદમાં 2 ગુણ્યા જેના વેગની વાત કરીએ છીએ ને એના સિવાયનાનું દળ. પહેલાના વેગની વાત કરો છો તો પહેલા સિવાયનાનું દળ એટલે કે m2, 2 ગુણ્યા m2. અહીંયા પણ જો તો સેમ જ વસ્તુ લાગુ પડશે. v2 એટલે કે બીજા પદાર્થના વેગની વાત કરીએ છીએ તો 2 ગુણ્યા અન્ય પદાર્થનું દળ એટલે 2 ગુણ્યા m1, અને છેદ તો m1 m2 બધા કોમન જ છે. તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો તમે જો એક્ઝામ્પલ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે જનરલી મોટા ભાગના જે કાંઈ એક્ઝામ્પલો છે તે તમામ એક્ઝામ્પલમાં તમને આ જે કાંઈ બીજો પદાર્થ હોય છે ને તે જનરલી સ્થિર જ આપેલો હોય છે. ક્યાંક જ તમને બીજો પદાર્થ ગતિમાં આપેલો હોય છે બરાબર છે, પરંતુ આપણે તેને અનુલક્ષીને બીજા પદાર્થને ડાયરેક્ટલી સ્થિર લઈ લઈએ અને એ રીતે મેં તમને સમજાવ્યું તો ક્યારેક જો તમારે આવું વ્યાપક ફોર્મ્યુલા ઉપયોગમાં લેવાનું થાય તો ત્યારે તમને તકલીફ પડે. એટલા માટે આપણે આ રીતના જોઈએ. જો બીજો પદાર્થ સ્થિર છે તો આપણે જાણીએ છીએ u2 બરાબર 0. તો આવા સૂત્ર થઈ જશે. આ પણ તમને યાદ હોવા જોઈએ બરાબર છે. v1 m1 m2 divided by m1 plus m2 into u1, અને v2 2m1 divided by m1 plus m2 into u1. ક્યારે? જ્યારે બીજો પદાર્થ સ્થિર હોય ત્યારે બરાબર છે, અને ગતિમાન પદાર્થ તેની સાથે અથડાતો હોય તો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની વાત કરી હતી બરાબર છે, અને ત્યાં આપણે બંને પદાર્થો એક સાથે ગતિ કરતા હોવાથી અથડામણ બાદના વેગ કેવો મળતા હતા? સમાન. અને v નું સૂત્ર શું મળેલું હતું તો કે m1 m1 m2 u1, અને ગતિ ઊર્જાનો થતો વેગ ડેલ્ટા k બરાબર શું મળતું હતું તો કે હાફ m1 m2 divided by m1 m2 u1 સ્ક્વેર બરાબર છે. જ્યાં u1 શું હોય છે તો કે અથડામણ પહેલા પદાર્થનો વેગ બરાબર છે. અહીંયા આપણે બીજા પદાર્થને સ્થિર લીધેલો હતો એટલે કે સ્થિર પદાર્થ સાથે કોઈ ગતિમાન પદાર્થ અથડાતો હતો બરાબર છે. એટલે આ બધું તમને ખાસ યાદ હોવું જોઈએ. એટલા માટે જ આપણે અહીંયા એકવાર એને રિવાઇઝ કરેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ દ્વિપરિમાણમાં થતા સંઘાતની. આ જે કાંઈ આપણે ચર્ચા કરેલી હતી તે એક પરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાત અને એક પરિમાણમાં થતા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરેલી હતી. જ્યારે આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ એક પરિમાણમાં દ્વિપરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરી. તો જો તો એક પરિમાણમાં જે કઈ સંઘાત હતો એમાં તો આપણે ડાયરેક્ટલી કહી દેતા હતા કે x અક્ષની દિશામાં ગતિ કરે છે, અને આપણે દિશા પણ x અક્ષમાં દર્શાવેલી હતી. અથવા તમે આવી રીતે સપાટી કરીને અહીંયા બે બોલ દર્શાવી દો, આ તરફની દિશા દર્શાવી દો તો ચાલતું હતું. જ્યારે અહીંયા આપણે શું કરવું પડશે તો કે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી ગતિ જે કાંઈ હશે એ
એ દરમિયાન એના જે કાંઈ વેગ હશે તે દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં હોવા જોઈએ. તો હું તમને એમ કહું કે કોઈ એ બોલ છે એનો પ્રારંભિક વેગ જે છે ને તે એક પરિમાણમાં એટલે કે x અક્ષની દિશામાં જ છે અને જેને હું u1 કહું છું અને આનું દળ જે છે એ m1 છે અને તે કોઈ સ્થિર પડેલા b બોલ સાથે અથડાય છે જેનું દળ m2 છે અને u2 શું થઈ જશે 0 કેમ કે સ્થિર છે. તો અથડામણ બાદ એમના જે કઈ વેગ છે આ x અક્ષ અને આ y અક્ષ અથડામણ બાદ એમના જે કઈ વેગ છે ને તે તમને આ મુજબ મળે છે. અહીંયા કોઈ બે બોલ દર્શાવી દઈએ જેનો વેગ આ દિશામાં એટલે v1 અને આનો જે કઈ વેગ છે તે આ દિશામાં અને અહીંયા કંઈક બોલ પહોંચે છે આનો વેગ છે એ છે v2 અને આ જે કઈ બંને પદાર્થો અથડામણ બાદ જે કઈ સમતલમાં ગતિ કરે છે એનો વેગ જે કઈ છે એ દ્વિપરિમાણમાં છે એ દરમિયાન x અક્ષ સાથે કઈ કોણ બનાવતા હશે. આના માટે આપણે પહેલા પદાર્થ માટે θ1 કહીએ અને બીજા પદાર્થ માટે θ2 કહીએ. બરાબર, જે બંને સમાન હશે નહીં. ક્યારેક રેરલી તમને સમાન મળી શકે. બરાબર છે, તો એ ખાસ ધ્યાન રાખજો. તો ઘણા એવું હશે કે એ તો સમાન જ હોય ને, બરાબર, પરંતુ અહીંયા આપણે એવું હશે નહીં, જેની તમારે ખાસ નોંધ લેવી. તો આવી રીતે સિચ્યુએશન છે. આમાં મેં તમને શું કીધું તો કે m1 દળ ધરાવતો કોઈ પદાર્થ u1 વેગથી x અક્ષની દિશામાં ગતિ કરતા કરતા m2 દળના સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે અને સંઘાત બાદ m1 અને m2 દળના પદાર્થો x અક્ષ સાથે θ1 અને θ2 કોણે સદિશ v1 અને સદિશ v2 વેગથી ગતિ કરે છે. બરાબર છે, તો એટલું તમારે ત્યાં અહીંયા લખવું પડે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે m1 દળનો પદાર્થ x અક્ષની દિશામાં u1 વેગથી ગતિ કરતા m2 દળના સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે. સંઘાત બાદ અથવા અથડામણ બાદ m1 અને m2 દળના પદાર્થો x અક્ષ સાથે અનુક્રમે θ1 અને θ2 કોણે સદિશ v1 અને સદિશ v2 વેગથી ગતિ કરે છે. શું કીધું આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે m1 દળનો પદાર્થ x અક્ષની દિશામાં u1 વેગથી ગતિ કરતા m2 દળના સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત પામે છે. સંઘાત બાદ m1 અને m2 દળના પદાર્થો x અક્ષ સાથે અનુક્રમે θ1 અને θ2 કોણે સદિશ v1 અને સદિશ v2 વેગથી ગતિ કરે છે. હવે જો અહીંયા સંઘાત આપણે કેવો કીધો છે? સ્થિતિસ્થાપક સંઘાત હોય તો તંત્રના કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થતું હશે ને કુલ ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થતું હશે. તો રેખીય વેગમાન સંરક્ષણ મુજબ શું કહેવાશે તો કે m1 u1
પ્લસ m2u2 પણ u2 શું છે 0 બરાબર છે એટલે એને લખવાની જરૂર નથી m1u1 m1v1 પ્લસ m2v2 બરાબર આવું લખાશે આને આપણે કહી દઈએ પરિણામ 1 હવે જો તો વિદ્યાર્થી મિત્રો વેગમાનના x અક્ષની દિશામાં અથવા દિશાના ઘટકો લેતા હવે હું અહીંયા શું કરું છું તો કે વેગમાનના x અક્ષની દિશાના ઘટકો લઉં છું બરાબર તો જો તો અહીંયા m1u1 છે વેગમાન m1u1 મળશે તમને અહીંયા u1 છે ને એ જો તો x અક્ષની દિશામાં છે તો એનો તમને ઘટક માત્ર ને માત્ર x અક્ષની દિશામાં જ મળે y અક્ષની દિશામાં કોઈ ઘટક મળશે નહીં એ શું હશે શૂન્ય અહીંયા તો u2 0 એટલે એને કઈ આપણે ધ્યાને લેવાની જરૂર નથી v1 સદિશ જે છે એટલે કે પદાર્થ એનો વેગ છે એ આ દિશામાં છે તો જો તો v1 ના તમને બે ઘટકો મળશે એક તો અહીંયા મળશે આ શું હશે તો કે v1 cos θ1 કેમ કે x અક્ષ સાથે કોણ બનાવે છે તો x અક્ષની દિશામાંનો ઘટક છે એ v1 cos θ1 અને y અક્ષની દિશામાંનો ઘટક છે એ v1 sin θ1 એવી જ રીતે આપણે v2 ની વાત કરતા હોઈએ બરાબર છે તો જો તો આ શું થઈ જશે v2 cos θ2 કેમ કે x અક્ષ સાથે જ કોણ બનાવે છે θ2 અને y અક્ષની દિશામાંના ઘટકની વાત કરીએ તો તમને અહીંયા આવી રીતે કંઈક મળતો હશે બરાબર છે જે શું હશે તો કે v2 sin θ2 પરંતુ કેવો માઈનસ કેમ કે ઋણ y માં છે બરાબર એટલે અહીંયા જે કઈ ઘટક હશે એટલી જ લેન્થ અહીંયા હશે તો હું અહીંયા લખું છું -v2 sin θ2 બરાબર કેમ કે સમાન જ મૂલ્ય હોય બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ તમે એવું કહી શકો તો આને આધારે તમે એને ઘટક સ્વરૂપે દર્શાવી શકો તો અહીંયા શું થઈ જશે m1u1 m1v1 cos θ1 m2v2 cos θ2 આને કહેવાય પરિણામ 2 અને વેગમાનના y અક્ષની દિશામાં અથવા y અક્ષની દિશાના ઘટકો લેતા તો શું થઈ જશે તો કે 0 m1v1 cos θ1 એટલે અહીંયા શું મળશે m1v1 sin θ1 જે મેં તમને અહીંયા સમજાવ્યું બીજા માટે શું મળશે તો કે m2v2 sin θ2 કેમ કે v2 નો જે કઈ y અક્ષની દિશામાંનો ઘટક છે ઋણ છે કેમ કે ઋણ y અક્ષમાં છે તો શું થઈ જશે m2v2 sin θ2 પરિણામ 3 અથવા સમીકરણ 3 હવે ગતિ ઊર્જા સંરક્ષણ મુજબ તમે શું કહી શકો છો તો કે ગતિ ઊર્જાના સંરક્ષણ અનુસાર અથવા કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોવાથી હાફ m1u1² પ્લસ હાફ m2u2² પણ u2 0 તો હાફ m1v1² પ્લસ હાફ m2v2² આવું મળશે આને કહી દઈએ પરિણામ 4 તો જો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત થતો હોય તો તમને આ રીતે 1 2 અને 3 સમીકરણો મળશે અને આ જે કંઈ 3 સમીકરણો છે ને એ 3 સમીકરણો પરથી તમે અજ્ઞાત રાશિઓ મેળવી શકશો અહીંયા જ્ઞાત રાશિઓ કેટલી જ્ઞાત એટલે કે જે આપણે જાણતા હોઈએ તો જ્ઞાત રાશિઓ તમારા માટે m1 u1 અને m2 થશે અથડામણ પહેલાનો a નો વેગ a નું દળ અને b નું દળ અને આ તો સ્થિર જ છે એટલે u2 પણ તમે જાણો છો 0 છે બરાબર અને અજ્ઞાત રાશિઓ કઈ થશે તો કે અથડામણ બાદનો વેગ અને આ બંને ખૂણાઓ બરાબર છે એટલે અજ્ઞાત રાશિઓ 4 થશે θ1 θ2 v1 અને v2 તો આ ચારમાંથી જો તમારી પાસે કોઈનું પણ મૂલ્ય જ્ઞાત હોય એટલે કે આપી દીધેલું હોય જાણતા હો તમે
તો બાકીના ત્રણેયનું મૂલ્ય અથવા તો કે બાકીના ત્રણેયને તમે આ ત્રણ સમીકરણોની મદદથી મેળવી શકો. બરાબર છે. તો દ્વિપરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાત માટે આટલું જ છે, આમાં બીજું કંઈ છે નહીં. તો આ રીતે તમે દ્વિપરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરી શકો. તમારે અહીંયા માત્ર ને માત્ર વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડવાનો છે અને ત્યારબાદ તમારે x ઘટકના સ્વરૂપે અને y ઘટકના સ્વરૂપે તેને દર્શાવવાનું છે. અને ગતિ ઊર્જાના સંરક્ષણ મુજબ તમારે તંત્રની અથડામણ પહેલાની કુલ ગતિ ઊર્જા બરાબર તંત્રની અથડામણ બાદની કુલ ગતિ ઊર્જા એવું દર્શાવવાનું છે. બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને ઉદાહરણ 6.12 જે છે તે સંઘાત આધારિત આપેલું છે, તે આપણે જોઈએ. એમાં તમને શું કહે છે તો કે ન્યુટ્રોન્સનું ધીમા પડવું ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન આશરે 10.7 મીટર પર સેકન્ડ ને 10.3 મીટર પર સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે કે જેથી તેની 92U235 સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા ઘણું જ વધારે હોય છે તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટા ભાગની ગતિ ઊર્જા ગુમાવી શકે છે. હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી અથવા ગ્રેફાઇટને મોડરેટર કહે છે. તો જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે પ્રશ્ન છે ને તે થોડો એ રીતે આપેલો છે કે તમને એમાં ખ્યાલ ન આવે, પરંતુ આપણે સૌપ્રથમ પ્રશ્ન સમજીએ કે ત્યાં તમને શું કહેવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ત્યાં જો શરૂઆતમાં શું કહે છે તો કે ન્યુટ્રોનનું ધીમા પડવું એટલે કે ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન આશરે 10.7 મીટર પર સેકન્ડ ને 10.3 મીટર પર સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે કે જેથી તેની 92U235 સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય. તો આ જે કંઈ શરૂઆતનો પોર્શન છે એ શું કહેવા માંગે છે તો ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સ વિષયમાં તમે ન્યુક્લિયર ફ્યુઝન જોવાના છો. બરાબર. તો આ તેના રિલેટેડ વાત છે. જો આપણે જે કંઈ વીજળીનો ઘરમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તે વીજળીને સરકાર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી હોય છે જુદા જુદા પાવર પ્લાન્ટ દ્વારા. હાઇડ્રો પાવર પ્લાન્ટ જે છે એમાં શું થતું હોય તો કે પાણીમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે જેને આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટ કહેતા હોઈએ છીએ. જે તમે સરદાર સરોવરની મુલાકાતે ગયા હશો તો ત્યાં જોયું હશે કે ત્યાં નીચે જ પાવર પ્લાન્ટ છે. ત્યાં જનરલી શું થતું હોય તો કે ડેમ હોય તેની હાઇટ પરથી જે નીચે પાણી આવતું હોય એને ડાયરેક્ટલી ટર્બાઇન પર પાડવામાં આવે. એટલે શું થશે તો કે એ પાણી એના પર પડશે એટલે ટર્બાઇન ફરશે તો એની જે કાંઈ મિકેનિકલ એનર્જી જે કાંઈ છે જે ઉત્પન્ન થાય ને મિકેનિકલ એનર્જી બરાબર તેને કન્વર્ટ કરવામાં આવે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં અને ત્યારબાદ તે ઇલેક્ટ્રિકલ એનર્જીને સ્ટોર કરવામાં આવે ડીસીમાં અને એને પછી કન્વર્ટ કરવામાં આવે એસીમાં જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે પવનચક્કી. પવનચક્કીમાં પણ શું થતું હોય છે તો કે વીજળી ઉત્પન્ન થતી હોય છે. કઈ રીતે તો કે હવા કંઈક ગતિ સાથે અથવા તો કે હવાને કંઈક વેગ હોય છે એટલે એ ગતિ કરશે. બરાબર. હવા ગતિ કરતી કરતી આવશે જેને આપણે પવન એવું પણ કહેતા હોઈએ છીએ. બરાબર. ને એની ગતિ ઊર્જા જે કાંઈ છે તેને લીધે પવનચક્કીના પાંખિયા જે કાંઈ હશે એ ફરશે. એટલે એમાં શું થયું તો કે ગતિ ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર થયું મિકેનિકલ એનર્જીમાં અને એ જે કાંઈ મિકેનિકલ એનર્જી છે એને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવામાં આવે અને તેને ડીસી સ્વરૂપે સ્ટોર કરવામાં આવે અને ત્યારબાદ જ્યારે જરૂર પડે ત્યારે એસી સ્વરૂપે આપણે કન્વર્ટ કરીને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. જો આ બધા જે કાંઈ પાવર પ્લાન્ટ છે તે પાવર પ્લાન્ટ દ્વારા પૂરતી વીજળી ઉત્પન્ન ન થતી હોય તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તેમાંથી તમને બહોળા પ્રમાણમાં ઊર્જા મળે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એટલા બધા વધુ હોતા નથી. હવે તમે જોવો છો આ સમયમાં જનરલી તમે પવનચક્કીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. શું કરવા? કેમ કે એમાં તમારે એકવાર ઇન્સ્ટોલેશન ખર્ચ થઈ ગયો બરાબર છે ને તેના કોઈ સાઈડ ઇફેક્ટ નહીં ને કે તેમાં જે કાંઈ વર્કરો છે તેને તો કોઈ હાર્મ થવાનું જ નથી બરાબર છે ને એમાં
જે કંઈ હવા છે તેના લીધે તે ફરશે, બરાબર છે. એટલે પાણીનું સ્ટોરેજ કરવા તમારે ડેમ કે એવું કાંઈ બનાવવાની જરૂર પડે નહીં. તો હવે આપણે મેન વાત કરીએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની. ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં શું થતું હોય છે તો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ન્યુક્લિયર રિએક્ટર હોય છે. એ ન્યુક્લિયર રિએક્ટરમાં કોઈ અસ્થાયી એટલે કે અનસ્ટેબલ ન્યુક્લિયસનું ન્યુટ્રોનનો મારો ચલાવીને વિખંડન કરવામાં આવે છે. એટલે તે છે એક ન્યુક્લિયસ હોય ને એ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય અને એ જ્યારે વિભાજિત થશે ને ત્યારે એમાંથી વિપુલ પ્રમાણમાં ઉર્જા મળતી હોય છે. પરંતુ એ જે કંઈ વિખંડન છે એને સતત કરવું હોય એટલે કે એકમાંથી બે પછી બેમાંથી ચાર એવી રીતે શૃંખલા જો તમારે બનાવવી હોય ને તો તમે જે કાંઈ ન્યુટ્રોનનો મારો ચલાવો છો ને એ ન્યુટ્રોનની સ્પીડ 10⁷ મીટર પર સેકન્ડમાંથી 10⁻³ મીટર પર સેકન્ડ કરવી પડે તો તમને શૃંખલા પ્રક્રિયા મળે, બાકી શૃંખલા પ્રક્રિયા મળે નહીં. એટલે કે સતત વિખંડન તો જ મળે જો 10⁻³ મીટર પર સેકન્ડ તમે ન્યુટ્રોનની સ્પીડ કરી દો તો. અને અહીંયા તમને કોના વિખંડનની વાત કરેલી છે તો કે 92U235 સમસ્થાનિકની, બરાબર છે, જે યુરેનિયમનો સમસ્થાનિક છે. જ્યાં 92 શું હોય પરમાણુ ક્રમાંક, 235 શું હોય પરમાણુ દળાંક, બરાબર છે. અને સમસ્થાનિક કોને કહેવાય તો કે કોઈ પદાર્થ છે, કોઈ પરમાણુઓ છે, બે પરમાણુ છે જેના પરમાણુ ક્રમાંક છે ને એ સમાન હોય પરંતુ પરમાણુ દળાંક જે છે ને એ જુદા જુદા હોય તો એને એકબીજાના શું કહેવાય સમસ્થાનિક કહેવાય, બરાબર છે. હું તમને એનું ઉદાહરણ આપું તો કહી શકું કે હાઇડ્રોજન જે છે બરાબર એના 3 સમસ્થાનિક છે. પરમાણુ ક્રમાંક તો કે પરમાણુ દળાંક તો કે 1 2 અને 3. આ જે છે એને શું કહેવાય તો કે પ્રોટિયમ. આ જે છે તો કે ડ્યુટેરિયમ અને આ જે છે ટ્રિટિયમ. ચાલો ગુજરાતીમાં પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. જો તો પરમાણુ ક્રમાંક તો કે સમાન, પરમાણુ દળાંક તો કે જુદા જુદા. આમાં હોય શું તો કે સમજો આ પરમાણુ છે, એનું અહીંયા ન્યુક્લિયસ છે. મેં તમને કીધું જેટલા પરમાણુ ક્રમાંક હશે ને એટલા પ્રોટોન હશે. આમાં માત્ર એક પ્રોટોન જ હશે અને જેટલા પ્રોટોન હોય ને એટલા ઇલેક્ટ્રોન હોય તો અહીંયા એક ઇલેક્ટ્રોન. એવી જ રીતે આનું જે કંઈ ન્યુક્લિયસ હશે ને તેના ન્યુક્લિયસમાં એક પ્રોટોન તો હશે પરંતુ તેનો પરમાણુ દળાંક છે ને એ જો એક છે તો કે એક નથી, બે છે. અહીંયા તો પરમાણુ દળાંક એક હતો, બરાબર છે. એટલા માટે માત્ર એક પ્રોટોન જ હશે. અને મેં તમને કીધું કે જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા પ્રોટોન હશે અને પરમાણુ દળાંક તમારે જોવાનો. પરમાણુ દળાંક કેટલો છે 2 તો એક પ્રોટોન અને એક ન્યુટ્રોન. અને ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે જેટલા પ્રોટોન હોય એટલા છે. અને અહીંયા ટ્રિટિયમમાં શું હશે તો કે ટ્રિટિયમમાં જો તો પરમાણુ ક્રમાંક 1 એટલે પ્રોટોન ફિક્સ થઈ ગયો 1 હશે. પરમાણુ દળાંક 3 છે તો પરમાણુ દળાંક માઈનસ પરમાણુ ક્રમાંક એટલા શું હશે ન્યુટ્રોન એટલે કે 2 ન્યુટ્રોન હશે અને 1 ઇલેક્ટ્રોન આવી રીતે કોઈ કક્ષકમાં ભ્રમણ કરતો હશે, બરાબર છે. તો આ થઈ ગયા પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ જે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે, બરાબર છે. અને આ ડ્યુટેરિયમ જે છે જેને કેપિટલ D વડે દર્શાવવામાં આવે, બરાબર છે. હવે હું તમને અહીંયા તમને ઉલ્લેખ પણ કરેલો છે. આપણે કોઈ સાદા પાણીની વાત કરતા હોઈએ તો H2O એવું લખીએ છીએ અને જ્યારે ભારે પાણીનો ઉલ્લેખ કરવામાં આવે, ભારે પાણી તમને કે કઠણ પાણી કે તો એને D2O વડે દર્શાવવામાં આવે છે. D2O, બરાબર છે, ડ્યુટેરિયમ ઓક્સાઇડ. અને આપણે સાદા પાણીને H2O વડે દર્શાવીએ. આ તમને સહેલાઈથી જનરલી મળી જતું હોય છે. D2O જે છે ભારે પાણી કઈ રીતે મળતું હોય છે તો કે આપણું જે કંઈ સાદું પાણી છે ને તે સાદા પાણીની ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસ કરવામાં આવે કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનને જુદા પાડવામાં આવતા હોય છે. જ્યારે હજારો લીટર સાદું પાણી હોય તેમાં ઇલેક્ટ્રોલાઇસિસની પ્રોસેસ કરતા હાઇડ્રોજન અને ઓક્સિજન શું થતા હોય છે છૂટા પડતા હોય છે. એ દરમિયાન
અમુક પાણીનો ભાગ જે છે એ એમનું રહી જાય એને આપણે ભારે પાણી કહેતા હોઈએ છીએ, બરાબર, જેની તમારે ખાસ નોંધ લેવી. તો જો તમને ત્યાં કીધું છે 92235 ક્યુ સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે અને તેનું વિખંડન થાય, એટલા માટે આપણે ન્યુટ્રોન્સની સ્પીડ શું કરીએ છીએ? ધીમી કરીએ છીએ. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા ઘણું જ વધારે હોય છે તેમની સાથે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટા ભાગની ગતિ ઊર્જા ગુમાવી શકે છે. હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી D2O અથવા ગ્રેફાઇટને મોડરેટર કહે છે. હવે જો તો અહીંયા D2O ને અથવા તો કે ગ્રેફાઇટને તમારે મોડરેટર તરીકે લેવાનું છે. એટલે એ શું કરશે? ન્યુટ્રોનની સ્પીડ છે ને 10⁷ માંથી 10⁵ કરી દેશે, એટલે કે સ્પીડ ઘટાડશે, બરાબર છે. અને અહીંયા ન્યુટ્રોનની અથડામણ કોની સાથે? તો કે ડ્યુટેરિયમ અને કાર્બન, આ બેની સાથે. હું તમને ડ્યુટેરિયમ માટે આખું બતાવી દઉં, બરાબર છે, અને આખું લખી દઉં, અને ત્યારબાદ હું તમને કાર્બન માટે કઈ રીતે મળશે ને એ પણ સમજાવી દઈશ. તો જો તો ન્યુટ્રોનની અથડામણ થાય છે. ન્યુટ્રોન શું ધરાવે? તો કે N0 એક જ સમજી લો, આ કોઈ ન્યુટ્રોન છે. હવે ડ્યુટેરિયમ સાથે એની અથડામણ થશે તો ડ્યુટેરિયમનું જે કઈ ન્યુક્લિયસ છે એમાં જો શું હશે? એક પ્રોટોન અને એક ન્યુટ્રોન. ન્યુટ્રોન અને પ્રોટોનના દળ લગભગ સમાન જ હોય છે એવું કહેવાય છે. તો અહીંયા એક ન્યુટ્રોન એટલે આનું દળ હું જો m1 કહું તો આનું દળ કેટલું થઈ જાય? તો કે m2 એટલે કે 2m1. કેમ? તો કે અહીંયા એક ન્યુટ્રોન, અહીંયા ન્યુટ્રોન અને પ્રોટોન બંને છે અને જેના દળ લગભગ સમાન હોય છે. તો હું આને m કહું તો આ 2m દળ થઈ ગયું, બરાબર. એના કરતાં બમણું દળ હશે. અને કાર્બન સાથે પણ અથડામણ કરે છે. તો કાર્બન સાથે જ્યારે અથડામણ થાય છે તો કાર્બન માટે આપણે શું લખીએ છીએ? 6C12. તો 6C12 હોય, બરાબર છે, તો એના ન્યુક્લિયસમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન હશે ને, અને ફરતા અહીંયા કક્ષકોમાં 6 ઇલેક્ટ્રોન પણ હશે, બરાબર. પહેલામાં 2, બીજામાં 4. તો આમાં જો તો ન્યુક્લિયસનું દળ કેટલું થઈ જશે? તો કે ન્યુટ્રોન માટે તો આપણે એમ કહેતા હોઈએ તો આના માટે શું મળે? 12m. આને m1 હું કહું તો આ 12m1 થઈ જાય. એટલે m1 જે છે એ ન્યુટ્રોનનું દળ, તો m2 બરાબર 12m1 લખાશે, બરાબર. જ્યારે ન્યુટ્રોનની કાર્બન સાથે અથડામણ હોય અને જ્યારે ન્યુટ્રોનની ડ્યુટેરિયમ સાથે અથડામણ હશે ત્યારે m1 જે છે એ અને m2 શું થઈ જશે? m2 બરાબર 2m1. કેમ કે ન્યુટ્રોન કરતાં આના ન્યુક્લિયસનું દળ બમણું હશે અને ન્યુટ્રોન કરતાં કાર્બનના ન્યુક્લિયસનું દળ 12 ગણું હશે, બરાબર છે. અને D2O જે છે આની સ્પીડને ઘટાડે છે. મેં તમને કીધું ન્યુટ્રોન જે ગતિ કરતો આવતો હશે 10⁷ સ્પીડેથી, અહીંયા ભારે પાણી હશે D2O, બરાબર, ત્યારે આ બમ્પ તરીકે કામ કરશે. જ્યારે બહાર આવશે ને ત્યારે એની સ્પીડ શું થઈ ગઈ છે? 10⁵ મીટર પર સેકન્ડ, બરાબર છે. એટલી સ્પીડે એ આવશે ત્યારે જે કઈ વિખંડન થશે, જે અનસ્ટેબલ 92U235 સંસ્થાનિકનું, એ દરમિયાન તમને સતત શૃંખલા પ્રક્રિયા મળી શકશે, બરાબર. તો જો તો આ જે કઈ પ્રશ્નો છે તે તમે આ રીતે સોલ્વ કરી શકો. ત્યાં તમને બે માટે પૂછેલું છે. મેં કીધું ને ડ્યુટેરિયમ માટે અને કાર્બન માટે. આપણે ડ્યુટેરિયમની ઊર્જામાં જે કંઈ વધારો થાય છે અને જે કંઈ એના પર્સન્ટેજ છે તે આપણે મેળવીએ. ત્યારબાદ કાર્બનમાં કઈ રીતે મળે હું તમને સમજાવી દઈશ. તમારે ત્યાં માત્ર અહીંયા મેં તમને સમજાવ્યું મુજબ કે જ્યારે ન્યુટ્રોન અને ડ્યુટેરિયમની વાત થતી હોય તો m2 બરાબર 2m1 હોય. જ્યારે ન્યુટ્રોન અને કાર્બનની વાત થતી હોય ત્યારે m2 બરાબર 12m1 લઈ લેવાના છે. બીજું કાંઈ કરવાનું છે નહીં. તો ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઊર્જા, જો તો ગતિ ઊર્જામાં ઘટાડો થશે ને, કેમ કે વેગમાં ઘટાડો થાય છે, તો પ્રારંભિક માટે આપણે શું કહીશું? કે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી હાફ m1 u1² અને ન્યુટ્રોનની અંતિમ ગતિ ઊર્જા kF = half m1 v1². હવે જો m1 v1² છે
એ ડ્યુટેરિયમ સાથે અથડામણ કરે છે બરાબર. ડ્યુટેરિયમ તો સ્થિર જ છે બરાબર. તો હાફ m1 એમનું અને v1 એટલે કે અથડામણ બાદનો વેગ બરાબર છે. તો શું થઈ જશે તો કે v1 સંઘાત કેવો છે તો કે તમને ત્યાં કહી દીધું છે સ્થિતિસ્થાપક સંઘાત. અને સ્થિતિસ્થાપક સંઘાત માટે v1 શું હોય તો કે પેલાનો વેગ બરાબર છે. અથડામણ બાદનો પેલાનો વેગ એટલે શું આવશે તફાવત પેલા m1 m2 ડિવાઇડ બાય m1 m2 ઇન્ટુ u1 પ્લસ બીજું પદ લખવાની જરૂર નથી બરાબર છે કેમ કે u2 શું છે 0 છે બરાબર. અને અહીંયા વર્ગ છે આખાનો એટલે આપણે અહીંયા પણ વર્ગ કરી દઈશું. તો આને કહી દઈએ આપણે પરિણામ 1, આને કહી દઈએ પરિણામ 2. હવે જો તમારે જે કાંઈ ઉર્જામાં ફેરફાર થયો છે તે મેળવવાનો છે અને ડ્યુટેરિયમની ઉર્જામાં જે કાંઈ વધારો થાય છે ને તે મેળવવાનો છે અને કાર્બનની જે કાંઈ ઉર્જામાં વધારો થાય છે તે પણ મેળવવાનો છે. તો આની ઉર્જામાં થતો જે કાંઈ ફેરફાર છે આંશિક ફેરફાર તે આપણે મેળવી લઈએ. તો કે ગતિ ઉર્જામાં થતો અથવા ગતિ ઉર્જાનો ગુમાવાયેલ અંશ અથવા ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં થતો આંશિક ઘટાડો એવું પણ તમે લખી શકો. ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં થતો આંશિક ઘટાડો જેને આપણે F1 કહીએ તો F1 બરાબર kF/ki. જો F1 બરાબર મેં શું લખ્યું kF/ki એટલે શું મળશે તો કે પરિણામ 2 ભાગ્યા પરિણામ 1. તો જો તો હાફ હાફ કેન્સલ m1 m1 કેન્સલ u1 સ્ક્વેર કેન્સલ વધશે કેટલું m1 m2 ડિવાઇડ બાય m1 m2 હોલ સ્ક્વેર આટલું જ વધશે બરાબર છે. હવે જો આ શું આપે છે તમને તો કે ગુમાવેલો અંશ આપે છે. હું તમને એમ કહું કે 100 જૂલ પ્રારંભિક ki છે ને એ 100 જૂલ છે સમજો હવે. અને kf જે છે ને એ 70 જૂલ છે બરાબર છે. તો f1 બરાબર તમને શું મળશે 70/100 એટલે કેન્સલ શું મળશે 0.7. અને જો આ પણ 100 જૂલ હોત ને આ પણ 100 જૂલ હોત તો કાંઈ ગુમાવેલું જ નથી બરાબર છે. તો f1 બરાબર શું મળત તમને તો કે f1 બરાબર 100/100 એટલે 1 મળત. અને જો આ બંનેની તમે ટકાવારી કાઢો તો આની ટકાવારી કેટલી થઈ ગઈ 100% એટલે 1 હોય તો 100%, 0.7 હોય તો 70% બરાબર છે. તો ડ્યુટેરિયમને કેટલી ઉર્જા મળે તો જો તો 70 છે ને અહીંયા અંતિમ જે છે એ 70 છે ત્યારે તમને 0.7 મળે છે એટલે મેં કીધું ને 70% થાય. તો F2 બરાબર ડ્યુટેરિયમને મળતી ઉર્જા કેટલી થઈ જાય 1 - F1 એટલે કે સમજી લો 1 એટલે 100% તો 100% માઈનસ F1 કેટલો મળે છે 0.7 એટલે 70% એટલે 30%. અને મેં કીધું ને 100 અને 70 તો 30% જ ઘટે છે ને તો 30% કોને મળતી હશે ડ્યુટેરિયમને મળતી હશે જે ખાસ સમજો. અને જો 100/100 હોત એટલે કે કાંઈ ફેરફાર જ ન થતો અંતિમ ને પ્રારંભિક બે 100 હોત તો F1 તમને શું મળત 1 અથવા તો કે 100%. 1 એટલે 100% જ છે તો 1 - 1 એટલે 0. તો ડ્યુટેરિયમને મળતી ઉર્જા શું થઈ ગઈ 0 કેમ કે 100 અને આ પણ આપણે 100 લઈ લઈએ છીએ એટલા માટે કાંઈ ગુમાવતું જ નથી. આને મળે શું કરવું સમજાય ને. એટલે અહીંયા F1 અને F2 જે છે એ આપણે જે કાંઈ લઈએ છીએ એમાં 1 બરાબર તમે 100% કહી શકો બરાબર. તો એનું તમારે ખાસ ધ્યાન રાખવું. તો એવી રીતે તમને એ મળશે. તો આ શું થઈ ગયું ગતિ ઉર્જાનો ગુમાવાયેલ અંશ. અને ડ્યુટેરિયમને મળતી ઉર્જા શું થઈ જશે તો કે ડ્યુટેરિયમને મળતી ઉર્જા આપણે F2 લઈએ બરાબર. તો F2 બરાબર 1 - F1 આમાં સમજાવ્યું મુજબ આ જો તો 70/100 એટલે 0.7 70 છે બરાબર છે. તો 70/100 એટલે 0.7 અથવા તો કે 70% ટકાવારી કાઢીએ તો ડ્યુટેરિયમને કેટલી મળે તો કે 100 માંથી 70 એટલે 30% એને મળી હશે. તો
1 એટલે 100%, તો 100 - 70% એટલે 30% ડ્યુટેરિયમને મળતી ઉર્જા થઈ ગઈ. તો 1 માઈનસ F1 શું છે તો કે m1 m2 ડિવાઇડ બાય m1 m2 હોલ સ્ક્વેર. આનું સાદુરૂપ આપવું હોય તો 1 માઈનસ m1 m2 આખાનો વર્ગ છેદમાં m1 m2 આખાનો વર્ગ એવું લખી દેવાય ઇઝ ઇક્વલ્સ ટુ જો તો શું થશે તો કે આ એક સાથે ગુણાશે એટલે m1 m2 સ્ક્વેર માઈનસ m1 m2 સ્ક્વેર ડિવાઇડ બાય m1 m2 હોલ સ્ક્વેર. હવે જો તો આ કયું સ્વરૂપ થયું તો જો તફાવત ના આવ્યો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર જેવું સ્વરૂપ થઈ ગયું. આની a કહી દો આને શું કહી દો બ્રેકેટ ને b. તો શું લખાય a માઈનસ b ગુણ્યા a પ્લસ b આપણે જાણીએ છીએ. તો આના બરાબર તમે શું લખી શકો તો કે a પ્લસ b એટલે પ્લસ m1 માઈનસ m2 ગુણ્યા a માઈનસ b એટલે a m1 પ્લસ m2 માઈનસ b એટલે માઈનસ m1 અને માઈનસ માઈનસ પ્લસ m2 આખાના ડિવાઇડ બાય m1 પ્લસ m2 આખાનો વર્ગ. તો જો તો અહીંયા m2 કેન્સલ m1 કેન્સલ તો અહીંયા બીજું શું 2m1 અને અહીંયા શું વધશે તો કે 2m2 બરાબર છે. તો આટલું લખાઈ જાય પછી તમારે શું લખવાનું થશે તો કે f2 બરાબર જો મેં સમજાવ્યું તો 2m1 * 2m2 એટલે શું થઈ જાય 4m1 m2 બરાબર છે. 2 * 2 એટલે 4 અને m1 * m2 છેદમાં m1 m2 હોલ સ્ક્વેર. હવે જો તમે તમને કીધું ડ્યુટેરિયમ સાથે પણ અથડામણ કરે છે અને કાર્બન સાથે પણ અથડામણ કરે છે બરાબર છે. તો તમારે ડ્યુટેરિયમ સાથેની અથડામણની વાત કરવી હોય તો લખી શકાય ડ્યુટેરિયમ સાથે થતી અથડામણ માટે m2 બરાબર શું થઈ જશે 2m1 કેમ કે ન્યુટ્રોન જે છે એનું દળ આપણે m1 લીધેલું છે. તો ડ્યુટેરિયમ જે છે એ ન્યુક્લિયસમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન ધરાવે છે. ન્યુટ્રોન અને પ્રોટોનના દળ લગભગ સમાન હોય તો આનું આપણે m1 કીધું તો m1 m1 એટલે 2m1 બરાબર. તો આવું લખાશે. તો જો તો ડ્યુટેરિયમ સાથેની અથડામણ માટે F1 બરાબર તમને શું મળશે તો કે F1 બરાબર શું હતું તો કે આપણી પાસે m1 m2 ડિવાઇડ બાય m1 m2 આખાનો વર્ગ આવું હતું. તો આના બરાબર શું થઈ જાય તો કે જ્યાં m2 છે ને ત્યાં 2m1 મૂકી દો તો 2m1 અને અહીંયા m1 2m1 આખાનો વર્ગ માટે F1 શું થઈ જશે -m1 ડિવાઇડ બાય 3m1 આખાનો વર્ગ. તો m1 કેન્સલ તો -1/3 -1 નો સ્ક્વેર +1 અને 3 નો સ્ક્વેર 1/9 આવી જશે ને કેમ કે 3 નો સ્ક્વેર 9. તો F1 બરાબર 1/9 અને F2 બરાબર શું થઈ જાય તો કે 1 - F1 હતું તો 1 - 1/9 એટલે શું થઈ ગયું 9 - 1 ડિવાઇડ બાય 9 એટલે 8/9 બરાબર છે. તો આ તમને ડ્યુટેરિયમ સાથે થતી અથડામણ માટે મળી ગયું. આ આપણે જનરલ ફોર્મ્યુલા આપેલા છે બરાબર છે F1 અને F2. હવે જો તો કાર્બન સાથે થતી અથડામણ માટે તમારે પહેલા શું કરવાનું તો કે જ્યાં m2 છે ત્યાં તમારે શું મૂકી દેવાનું 12m1 એટલે અહીંયા તમે -12m1 મૂકશો શું મળશે -11m1 ભાગ્યા 13m1 એટલે m1 કેન્સલ 11/13 આખાનો વર્ગ બરાબર છે. અને પછી જે કાંઈ આન્સર મળે એ પ્રમાણે 1 - F1 કરી દેવાનું. તો જો તો વિદ્યાર્થી મિત્રો તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ખ્યાલ આવશે અહીંયા F1 માટે 1/9 એટલે ટકાવારી કાઢો તો 11.11% થાય 1/9 ગુણ્યા 100 એટલે 100/9 એટલે 11.11%. અને આના માટે ટકાવારી કાઢશો તો લગભગ 88.88% આવશે 800/9 એટલે બરાબર છે. તો ટેક્સ્ટ બુકમાં તમને
આની જે કાંઈ ટકાવારી છે ડ્યુટેરિયમ માટેની, ડ્યુટેરિયમને મળતી ઉર્જા તમે કીધું ને F2 હોય છે, બરાબર છે, 90% એવું લખેલું છે, બરાબર છે, જે વાસ્તવમાં કેટલી હશે 88.88%, પણ નિયર અબાઉટ તમે શું કહી શકો 90%, બરાબર. એટલા માટે ત્યાં તમને એવું આપેલું છે જેની તમારે ખાસ નોંધ લેવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને ત્યાં સન્મુખ અથડામણ અથવા તો કે હેડ ઓન કોલિઝનની વાત કરેલી છે, બરાબર છે. હેડ ઓન કોલિઝન કોને કહેવાય અથવા તો કે સન્મુખ સંઘાત કોને કહેવાય? જો નામ જ છે સન્મુખ સંઘાત, બરાબર છે. તો જ્યારે બે પદાર્થો એકબીજાના કેન્દ્રની અક્ષ પર ગતિ કરતા, હું તમને એમ કહું કે આ કોઈ સરફેસ છે, બરાબર, અહીંયા કોઈ પદાર્થ એ છે એનું દળ છે m1 અને અહીંયા કોઈ પદાર્થ જે છે એનું દળ છે m2 જે છે પદાર્થ b. આ દિશામાં ગતિ કરે છે અને આ પણ આ દિશામાં ગતિ કરે છે. એ દરમિયાન તમારે ચેક કરવું પડે કે આની જે કઈ ગતિની દિશા છે ને એ આના કેન્દ્રમાંથી પસાર થતી હોય છે. આની જે કઈ ગતિની દિશા છે ને એ આના કેન્દ્રમાંથી પસાર થતી હોય છે. એટલે કે ગતિની જે કઈ દિશાઓ છે એ કેવી હોવી જોઈએ તો કે એકબીજાના કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ, તો હેડ ઓન સંઘાત કહેવાય, બરાબર, અથવા તો કે સન્મુખ સંઘાત કહેવાય. બાકી કહી શકાય નહીં, ખાસ સમજવું. અને શું કહેવાય? હેડ ઓન કોલિઝન, હેડ ઓન કોલિઝન અથવા સન્મુખ સંઘાત, બરાબર. જનરલી તમને આવો સંઘાત ઓછો જોવા મળતો હોય છે. જનરલી શું હોય, થોડું ઘણું આમ ત્રાસા હોય છે, બરાબર, અને અથડામણો થતી હોય છે. બાકી જો ગતિની દિશાઓ કેન્દ્રમાંથી પસાર થતી હોય તો તમે તેને હેડ ઓન સંઘાત કહી શકો. જો તમે ત્યાં વાંચો તો તમને ત્યાં એવું આપેલું છે, જો બંને પદાર્થોના પ્રારંભિક વેગ અને અંતિમ વેગ એક જ સીધી રેખા પર હોય તો તેને એક પરિમાણિક અથડામણ અથવા સન્મુખ અથડામણ કહે છે. નાના ગોળાકાર પદાર્થોમાં આ ત્યારે જ શક્ય બને કે જ્યારે પદાર્થ એકની ગતિની દિશા સ્થિર રહેલા પદાર્થ બેના કેન્દ્રમાંથી પસાર થાય, બરાબર. જેને તમને અહીંયા 1 અને 2 ને બદલે a અને b વડે સમજાવેલું છે, ત્યાં તમને 1 અને 2 વડે સમજાવેલું છે, બરાબર છે. પરંતુ જે મેં સમજાવ્યું તે મુજબ જ તમને ત્યાં કીધેલું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને ત્યાં ઉદાહરણ 6.13 આપેલું છે, બરાબર, જે આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. પરંતુ આ લેક્ચરમાં આપણે એક લાસ્ટ ટોપિક જોઈ લઈએ, રેસ્ટિટ્યુશન ગુણાંક. રેસ્ટિટ્યુશન ગુણાંક જેને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન, બરાબર છે. રેસ્ટિટ્યુશનલ કોએફિશિયન્ટ જેને સ્મોલ e વડે દર્શાવે. અને e બરાબર શું થાય તો કે સંઘાત બાદનો સાપેક્ષ વેગ છેદમાં સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ, બરાબર. આ સર કે તમે કેમ આવું લખ્યું અને આને લખવાનું કારણ શું, આવું શું કરવા જરૂર પડશે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ સંઘાત થતો હશે અને એ સંઘાત તમને તે એવું નહીં કીધેલું હોય કે કયા પ્રકારનો છે, તમારે કહેવાનું થતું હોય કે આપેલ સંઘાત કેવો છે તે જણાવો, તો ત્યારે તમારે રેસ્ટિટ્યુશન ગુણાંકનો ઉપયોગ કરવો પડશે. એટલે કે એ જે છે એ તમને જણાવશે કે આપેલ સંઘાત કેવો છે. અને એનું સૂત્ર શું છે તો કે સંઘાત બાદનો સાપેક્ષ વેગ ભાગ્યા સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ. એટલે કે E સંઘાત બાદનો સાપેક્ષ વેગ શું હોય ખબર? v2 v1. અને સંઘાત પહેલાનો શું હોય તો કે u1 u2. કેમ? કેમ કે મેં તમને કીધું કે u1 વેગથી કોઈ ગતિ કરતો પદાર્થ u2 વેગથી ગતિ કરતા પદાર્થ સાથે અથડાય છે, u1 is greater than u2 હશે, અને જ્યારે અથડામણ થશે ત્યારે v2 is greater than v1 હશે. અથવા
જ્યારે આપણે સ્થિતિસ્થાપક સંઘાતનો અભ્યાસ કરી રહ્યા હતા એક પરિમાણ માટે ત્યારે પરિણામ 4 આપણે જે મળતું હતું તે શું મળતું હતું તો કે v1 u1 v2 u2 એટલે કે u1 u2 v2 v1 આવું મળતું હતું જો આને જમણી બાજુ લઈ ગયા આને ડાબી બાજુ લેવા આવું મળતું હતું આ શું થઈ ગયું સંઘાત પહેલાના બંને વેગો છે બરાબર છે એટલે તમે શું કહી શકો તો કે u12 v21 કહી શકો સાપેક્ષ વેગની વાત કરીએ તો આના બરાબર શું લખાય u12 આના બરાબર શું લખાય v21 એટલે કે સંઘાત પહેલા પદાર્થ 2 ની સાપેક્ષે પદાર્થ 1 નો વેગ સંઘાત બાદ પદાર્થ 1 ની સાપેક્ષે પદાર્થ 2 નો વેગ બરાબર છે અને આ જે કઈ આપણે સૂત્ર મળે છે એ કોના માટે મળે છે તો કે માત્ર ને માત્ર સ્થિતિસ્થાપક સંઘાત માટે જ મળે છે અને સ્થિતિસ્થાપક સંઘાત માટે એના પરથી તમે આવું લખી શકો છો એટલે કે v2 v1 બરાબર u1 u2 તો એટલા માટે ઈ તમને શું મળશે તો કે 1 એટલા માટે તમે કહી શકો કે સ્થિતિસ્થાપક સંઘાત માટે E = 1 બરાબર એટલે તમને જ્યારે કોઈ પ્રશ્ન આપેલો હોય એમાં જો તમે આ સૂત્ર મૂકો અને રેસ્ટિટ્યુશન ગુણાંક તમને 1 મળે તો શું કહી દેવાનું તો કે સ્થિતિસ્થાપક સંઘાત છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે E = 0 કેમ તો કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં બંને પદાર્થો અથડામણ બાદ એક સાથે ગતિ કરે છે એટલે કે સમાન વેગથી ગતિ કરે છે તો v2 = v1 બરાબર v આપણે લેતા હતા તો v - v એટલે શું થઈ ગયું 0 ભાગ્યા ગમે હોય આન્સર શું આવશે 0 તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે E = 0 અને અસ્થિતિસ્થાપક સંઘાત માટે E ની વેલ્યુ 0 થી મોટી અને 1 થી નાની હોય એટલે કે 0 અને 1 ની વચ્ચે હોય તો સંઘાત જે છે તે અસ્થિતિસ્થાપક હશે બરાબર એટલે રેસ્ટિટ્યુશન ગુણાંક છે એમાં બીજું કાંઈ નથી આ માત્ર એક સૂત્ર જ છે બરાબર છે અને E = 1 આવે તો સ્થિતિસ્થાપક સંઘાત E = 0 આવે તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અને E જે છે એ <1 અને <0 હોય તો અસ્થિતિસ્થાપક સંઘાત હોય બરાબર છે જેની તમારે ખાસ નોંધ લેવી તો આ મુજબ તમે રેસ્ટિટ્યુશન ગુણાંકની મદદથી સંઘાત કયા પ્રકારનો છે તે જાણી શકો બરાબર જે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ અને મેં તમને જે કાંઈ સૂત્રો કીધા છે સ્થિતિસ્થાપક સંઘાત માટે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે અને રેસ્ટિટ્યુશન ગુણાંક બરાબર તે યાદ હોવા જોઈએ અને સાથે સાથે ડેલ્ટા k નું સૂત્ર પણ તમને યાદ હોવું જોઈએ જે શું હોય છે તો કે ½ m1 m2 m1 m2 u1² બરાબર જે પણ તમને દાખલાઓમાં ઉપયોગી હોય છે ત્યારબાદ ઉદાહરણ 6.13 જે છે તે ખૂબ સરળ છે જે તમારે જાતે ટ્રાય કરવી જે હું તમને હવે પછીના લેક્ચરમાં કરાવવાનો છું જેમાં તમારે માત્ર વેગમાન સંરક્ષણનો નિયમ અને ગતિ ઊર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરવાનો છે અને પછી એનું તમને સાદું રૂપ મળી જતું હોય છે જે તમે સહેલાઈથી કરી શકો અને ટ્રાય કરવો જે હું તમને હવે પછીના લેક્ચરમાં સોલ્વ કરાવવાનો છું અને આ લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અસ્તુ આભાર.